દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપ પાર્ટીના આગેવાનો દ્વારા સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને જિલ્લા કાર્યાલયમાં કાર્યકર્તાઓ દ્વારા કેક કાપીને કરવામાં આવી હતી અને પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપ પાર્ટીના આગેવાનો દ્વારા સંવિધાન દિવસ પર આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને જિલ્લા કાર્યાલયમાં કાર્યકર્તાઓ દ્વારા કેક કાપીને પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આ તબક્કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી અને શલાયા નગરપાલિકાના ચૂંટણી પ્રભારી ડોક્ટર કે.જે. ગઢવી અને હિતેશભાઈ પંચમતિયા અને આમ આદમી પાર્ટીના ઓબીસી વિંગના ગુજરાત પ્રદેશ સેક્રેટરી શ્રી રાજેશભાઈ બારોટ દ્વારા ખંભાળિયાની જનતાને પાર્ટીના કાર્યકર્તાઓને શુભેચ્છાઓનું સંબોધન કર્યું હતું। સાથે કાર્યકર્તાઓમાં જિલ્લા આગેવાન ખજાનચી શ્રી કાદરભાઈ ખત્રી, યુવા કાર્યકર્તા શ્રી નિઝામ શેખ પણ હાજર રહ્યા હતા અને કાર્યકર્તાઓએ ઉમંગથી ઉજવણી કરી હતી। બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો। નમસ્કાર। આજે સંવિધાન દિવસ ઉપર બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। कुरान से चलेगा न पुरान से चलेगा, ये देश संविधान से चलेगा। न ज्ञान से चलेगा न ध्यान से चलेगा, ये देश संविधान से चलेगा। देशना महामानव અને જનનાયક બાબા સાહેબે વિશ્વનું સૌથી સુંદર અને વિશાળ બંધારણ આપી દેશવાસીઓ ઉપર ખૂબ મોટો ઉપકાર કરેલો છે। દેશના વંચિતો, પીડિતો, પછાતો અને શોષિતો માટે બાબા સાહેબનું સંવિધાન એટલે એક મોટું વરદાન છે। પૃથ્વી ઉપર જે કામ ગંગા ઉતારીને ભગીરથે કર્યું છે એવું જ કામ પીડિતો અને પછાતો માટે બંધારણ બનાવીને બાબા સાહેબ આંબેડકરે દેશ ઉપર મોટો ઉપકાર કર્યો છે। વર્ષોથી આ મને એક ગૌરવ છે કે જે વર્ણ વ્યવસ્થાની અંદર જે સમાજને એટલું બધું નીચો ચિતરવામાં આવ્યો હતો, નીચલી પાયરીમાં મૂકવામાં આવ્યા હતા, એ સમાજમાંથી આવેલા બાબા સાહેબે મને જે સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાનો જે અધિકાર આપ્યો છે એ માટે આજીવન પછાતો, પીડિતો અને દેશવાસીઓના ઋણી રહેશે। સાથે સાથે ખુશીની વાત એ છે કે આજે દેશની અંદર એકદમ સુંદર રીતે કામ કરી રહેલી, કામની રાજનીતિ કરી રહેલી આમ આદમી પાર્ટીની પણ સ્થાપના દિવસ છે। હું અરવિંદ કેજરીવાલજી અને એમની ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને પ્રાર્થના કરું છું કે આ દેશ આવી રાજનીતિથી ચાલે, દેશનું કલ્યાણ થાય, પ્રજાને કાયદા અને ફાયદાની રાજનીતિનો ફાયદો મળે। જય હિન્દ, વંદે માતરમ। જય સંવિધાન, જય ભારત, જય હિન્દ। આજરોજ સંવિધાન જે રચના થઈ હતી તેનો સ્થાપના દિવસ અને આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ છે। તો આ સમયે હું રાજેશભાઈ બારોટ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સેક્રેટરી ઓબીસી વિંગ અને એમાંય ખાસ કરીને બાબા સાહેબે જે ઓબીસી સમાજને, અમારા ઓબીસી સમાજને જે સારા આવા હકો દેવડાવ્યા છે તેના માટે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ અને એના માટે અમે એમને લાખ લાખ વંદન કરીએ છીએ અને એમણે જે આ સંવિધાન બનાવેલું છે તેના ઉપર અમને ગર્વ છે કે સર્વને સમાન હક, સર્વને સમાન શિક્ષા અને સર્વને સમાન ન્યાય જે એમના સંવિધાનમાં બનેલું છે તેના માટે અમે એમને લાખ લાખ અને સતત વંદન કરીએ છીએ। જય ભીમ, જય બાબા સાહેબ। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।